જો તમે તમાકુ, ગુટકા, બીડી કે સિગરેટનું સેવન કરો છો તો આ વિડીયો તમારા માટે છે. ભારતમાં ગુજરાત મોઢાનું કેન્સર થવામાં સૌથી પ્રથમ રાજ્ય છે અને ભારતના પુરુષોમાં મોઢાનું કેન્સર સૌથી કોમન કેન્સર છે. ઓરલ કેન્સર એટલે શું? ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સર જીભમાં, હોઠમાં અને ગાલની અંદરની ભાગમાં જો ભીની ચામડી છે તેમાં થતું કેન્સર છે. ઓરલ કેન્સરના સિમ્પટમ્સ અને નિદાન શું છે? જો તમને મોઢામાં ચાંદા, સફેદ અથવા લાલ ડાઘ 3 અઠવાડિયાથી વધારે હોય અથવા તો ગળામાં ગાંઠ હોય તો આ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. આના માટે તમારે ક્લિનિકલ એક્ઝામિનેશન, બાયોપ્સી, સીટી સ્કેન કે એમઆરઆઈ કરીને જાણી શકાય કે આ કેન્સર છે કે નહીં અને છે તો કયા સ્ટેજનું કેન્સર છે. શું ઓરલ કેન્સરને મટાડી શકાય છે? મોઢાનું કેન્સર અર્લી સ્ટેજમાં સાજું થઈ શકે છે. એનો ક્યોર રેટ સ્ટેજ પ્રમાણે હોય છે અને અગર એડવાન્સ સ્ટેજનું છે તો દર્દીઓને સારી ક્વોલિટી ઓફ લાઈફ સાથે એમનું જીવન વધારવા માટે ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ઓરલ કેન્સરના સારવારની પ્રક્રિયા શું હોય છે? મોઢાની કેન્સરની ટ્રીટમેન્ટ સ્ટેજ પ્રમાણે થાય છે. જનરલી અર્લી સ્ટેજ કેન્સરમાં સર્જરી અને એના પછી કીમોથેરાપી અથવા રેડિયેશન, જ્યારે એડવાન્સ સ્ટેજમાં કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી કે ઇમ્યુનોથેરાપી કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે ઘણા બધી અનસાયન્ટિફિક ટ્રીટમેન્ટ થાય છે જે મોઢાના કેન્સરના દર્દીઓ માટે રેકમેન્ડેડ નથી. ઓરલ કેન્સરના રિસ્ક ફેક્ટર્સ શું છે? મોઢાનું કેન્સર ઘટાડવા માટે અગર તમને જો વ્યસન હોય તમાકુ, બીડી, સિગરેટ, ગુટકા અથવા તો સોપારીનું તો તે છોડવું જોઈએ અને જેને વ્યસન ના હોય તેને ના થાય એની પૂરી કાળજી રાખવી જોઈએ. ઓરલ હાઇજીન મેન્ટેન રહે, દાંતના હિસાબે વારંવાર ચાંદા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જે સર્વાઇકલ કેન્સરમાં વેક્સિન અવેલેબલ છે તે વેક્સિન ઓરલ કેવિટી ઓરોફેરિંજિયલ કેન્સર ઓછું કરવામાં બી મદદરૂપ છે. મોઢાનું કેન્સર ઘટાડવા માટે વ્યસન મુક્ત થવું બહુ જરૂરી છે. જો તમને તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ અથવા સોપારીનું વ્યસન હોય તો ખાસ તેને છોડવું જોઈએ અને જેને વ્યસન નથી તો આની આદત ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તમારું 20-30 રૂપિયાનું વ્યસન તમારી જિંદગી માટે અને પરિવાર માટે મોંઘું સાબિત થઈ શકે છે.